દિવ્ય સંકીર્તનની સાથે ભક્તિ મહારાણી પોતાના બંને યુવાન પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની સાથે ગંગાના કિનારા ઉપર આવે છે. ભગવાનની કથા સાંભળી ને જય જયકાર થયો. હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ આવા જયનાદ અને ઘોષ થયો છે. નારદજીના મનની અંદર વિચાર આવે છે કે હું આટલા બધા વેદ મંત્રનો ઘોષ મેં એના કાનની અંદર કર્યો, પુરાણોની વાતો કરી, એમ છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. કેમ તો કે વેદ ઉપનિષદ સારાન જાગતા ભાગવતી કથા, વેદ અને ઉપનિષદનો સાર એ જ ભાગવત કથા છે. તો એમ છતાં પણ આ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા કેમ નહીં? સનકાદી ઋષિમુનિઓ કહે છે કે હે નારદ મુનિ, આ ભાગવતજી છે ને એ સાર છે. ગાયને દોય અને એની અંદરથી જેમ દૂધ આપને પ્રાપ્ત થાય, એ દૂધથી દીવો ન બળે. દૂધની અંદર રહેલું માખણને બહાર લેવું પડે અને એ માખણને મથીએ પછી એમાંથી ગરમ કરી અને ઘીની પ્રાપ્તિ થાય. બસ એ ઘીએ દીવો બળે પણ દૂધે દીવો ન બળે. એમ આ વેદ અને ઉપનિષદ એ દૂધ છે, પણ દૂધના સાર રૂપ એ ભાગવત છે અને ઘી છે. અને ઘી જો એ દીવાની અંદર પડે તો જ એ દીવો પ્રગટે છે. એમ આ ભાગવત શાસ્ત્ર દ્વારા બંને જણા યુવાન થયા છે. ભાગવતની અંદર જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય છે ભરપૂર સમાનની અંદર ભરેલી છે. અને એ ભક્તિ મહારાણી અંતે ભગવાનના ધામની અંદર જાય છે. ભક્તિ મહારાણીને ભગવાન એવા આશીર્વાદ આપે છે કે જ્યાં આવ્યા દિવ્ય કથાઓનું ચરિત્રનું શ્રવણ થતું હોય, જ્યાં મંગલ જ્ઞાન થતું હોય, હે ભક્તિ મહારાણી તમે ત્યાં જઈને બેસજો. ભક્તિ મહારાણી જ્યારે ગંગાના કિનારા ઉપર જાય છે, પોતાના બંને બાળકોને લઈ જ્ઞાન અને વૈરાગ્યને, પણ એટલો બધો મંડપ ભરપૂર માણસોથી ભરાઈ ગયો હતો. એમાં ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા ભક્તિ મહારાણી છે એ સનત કુમારોને પૂછે છે કે હે ઋષિઓ, હું ક્યાં બેસું, મારું બેસવા માટેનું સ્થાન? ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે તમે આ જેટલા બેઠા છે ને બધાના હૃદયની અંદર જઈને તમે બિરાજમાન થાવ, જ્ઞાન રૂપે તમે બિરાજમાન થાવ. અને ભક્તિ મહારાણી છે બધાના હૃદયની અંદર બિરાજમાન થાય. અને હૃદયની અંદર ભક્તિ અને મનની અંદર જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની પ્રાપ્તિ થાય, ત્યારે જ ભગવાનની કથા છે એ બહુષધી બને છે. જ્યારે બહુષધીમાંથી આપને મુક્ત કરાવનારી દિવ્ય ભગવાનની કથા થાય છે. આપણા જીવનની અંદર જ્ઞાન મેળવવા માટેની ઘણી બધી ક્રિયાઓ કરતા હોય, પણ જ્યાં સુધી જીવનની અંદર વૈરાગ્યનું પાત્ર ન હોય ત્યાં સુધી એ વૈરાગ્યના પાત્રની અંદર જ્ઞાનામૃત ટકતું નથી. વૈરાગ્યનું પાત્ર હોય ત્યારે જ જ્ઞાનામૃત એના જીવનની અંદર ટકે છે. સિંહણનું દૂધ લેવું હોય તો સામાન્ય પાત્ર ન ચાલે. કાચનું પાત્ર હોય કે સ્ટીલનું વાસણ હોય તો એમાં દૂધ ભરીએ, દૂધથી એ પાત્ર ફાટી જાય છે, તૂટી જાય છે. એના માટે તો સોનાનું પાત્ર જોઈએ. બસ એમ જ્ઞાનામૃત જીરવવું હોય તો એના જીવનની અંદર વૈરાગ્યતાનું પાત્ર જોઈએ, તો જ એના જીવનમાં જ્ઞાનામૃત ટકે છે. ભક્તિ મહારાણી સૌના હૃદયની અંદર બિરાજમાન થયા. અને એવા સમયે નારદ મુનિએ કહ્યું સનકાદ ઋષિ મુનિઓને કે આ ભાગવતની કથા દ્વારા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મહારાણીના તો સંકલ્પો સિદ્ધ થયા, પરંતુ એમાં એમ કહીએ કે આ જે વ્યક્તિનું મૃત્યુ થાય અને એના સદગતિની પાછળ આ ભગવાનની કથા કહેવામાં આવે તો ખરેખર એને મોક્ષ મળતો હશે કે નહીં? જેમ ભક્તિ મહારાણી ઈચ્છા અને મનોકામના પૂર્ણ થઈ, તો એમ છતાંય આત્માઓનું કલ્યાણ થતું હશે કે નહીં? એટલા માટે ભાગવતજીના મહાત્મ્યની અંદર એક બીજી કથા કહે છે કે અભૂત પત્તનમ ઉત્તમમ, તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નગર છે. અને નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે આત્મદેવ નામનો. આત્મદેવ નામનો બ્રાહ્મણ જ્ઞાનની અંદર એટલો બધો સમૃદ્ધ છે, ધનની અંદર એટલો બધો સમૃદ્ધ છે. પોતાની ધર્મપત્ની એનું નામ ધુંધુલી છે. ઘરની અંદર ઘણી બધી ગાયો છે. ઘણા ખરા એમના યજમાનો છે કે જેની પાસે પોતે પુરોહિત કાર્ય કરી અને પોતાનું ગુજરાન બહુ સારી રીતે જીવી શકે છે.
આત્મદેવ બ્રાહ્મણને બસ જીવનમાં એક દુઃખ છે કે પોતાના ઘરની અંદર પોતાના જીવનમાં સંતાન નથી. સંતાન તો નથી, પરંતુ આ આત્મદેવ નામના બ્રાહ્મણના ઘરની અંદર જે વૃક્ષો વાવ્યા છે ને, વૃક્ષો પણ ક્યારેય ફલિત થતા નથી, એમાં પણ ક્યારેય ફળ નથી આવતા. એને આંગણે બાંધેલી ગાયો છે એ પણ ક્યારેય વ્યાતી નથી, એને ક્યારેય પણ વાછરડાઓની પ્રસૂતિ થતી નથી. અને આવા સમયે ધીરે ધીરે કરતા કરતા આત્મદેવના મનની અંદર આ વાત ખૂંચા રાખે ને એક દિવસે નક્કી કરી લીધું કે હવે મારે જીવવું નથી. આ બધું છે, આ બધું મેં કમાણો, મારું નામ, યશ, કીર્તિ, ધન, વૈભવ, પણ આને હાચવવા વાળો તો કોક જોઈએ ને. હવે મારા સંસારમાં જીવવું નથી, મારે મરી જવું છે. નામ છે આત્મદેવ અને મરવાનો વિચાર કરે છે. ધીરે ધીરે કરતા કરતા આત્મદેવ સંસારનો ત્યાગ કરીને જંગલની અંદર જાય છે અને જંગલની અંદર એક કૂવો શોધી અને કૂવાની અંદર પડવાની તૈયારી કરે. અને એવા સમયે એક સાધુનો ભેટો થઈ ગયો. સાધુએ આવીને આત્મદેવનો હાથ જાળી લીધો અને કીધું કે હે આત્મદેવ, તમે આ ભૂદેવનું ખોળ્યું અને તમે આ શું કરી રહ્યા છો? તમારું નામ શું છે? તો કે મારું નામ આત્મદેવ છે. ને આ કરો છો શું? તો કે હું આત્મહત્યા કરું છું. શું કામે કરો છો? તો મહારાજ તમે નહીં સમજી શકો, તમે જવા દો ને, રહેવા દો, આ વાત મને મરવા દો. અરે પણ એ કે તારે મરવાનું જ છે ને મરવા માટે જ આવ્યો છો. શું કામે મરસ? એ તો કે કાંઈક થાય એવી હું કાંઈક તારી મદદ કરીશ. આત્મદેવ કે મારે ત્યાં સંતાન છે નહીં અને સંતાન સુખ વગર મારું જીવન અપૂર્ણ છે, એટલા માટે હું મરવા માટેનું મેં મનમાં નિશ્ચય કરી છો. સાધુ કે વાલા, એમાં કઈ મરવાનું ન હોય. તું એમ કે છો કે તારે ત્યાં સંતાન નથી એ તને દુઃખ લાગે છે? તું સંસારમાં જા, જેને ત્યાં સંતાન છે ને એ દુઃખી છે. એવા મનમાં વિચારો હોય કે આ સંતાન મોટા છે ને હાચવું છે ને ઉજરીને હવે પછી તમને કહી દે કે હવે વૃદ્ધાશ્રમની અંદર ચાલ્યા જાવ, એ જ સંતાનો પછી દુઃખ આપે. એટલે વાલા નથી, એ કંઈક ભગવાનની કૃપા છે, એમાં ભગવાનનો ઉપકાર માનીને એમાં કઈ ભગવાનની સામે કઈ વેર ન બાંધવાનું, એમાં કઈ આત્મહત્યા ન કરે. પણ આત્મદેવામાંથી એકનો બે નથી થતો. ના ના, મારે તો સંતાન જોઈ છે. જો તમે આપી શકતા હોય તો તમે મને કયો, બાકી નકર મને મરવા દો. સાધુ કે કાંઈ વાંધો નહીં, લાતો કે બૂથ છે ને એ ક્યારે બાતોથી નથી માનતા, પડવા દે, કાંઈ વાંધો નહીં. જોડીમાંથી એક ફળ કાઢીને આપ્યું. લે, આત્મદેવ બ્રાહ્મણને કે તું આ લઈ જા, તારી ધર્મપત્નીને ખવડાવજે, એને ગર્ભ રહેશે અને તને સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ તો ઘણો રાજી થઈ ગયો. એ ફળને લઈને પોતાના ઘરે આવે છે. પોતાની ધર્મપત્ની ધૂંધુલીને આ ફળ આપીને પોતે તો પાછો જતો રહ્યો. ભાઈ મને આ સાધુએ પ્રસાદીની અંદર ફળ આપ્યું છે અને તું ખાઈ જાજે એટલે આપણે ત્યાં સંતાન થશે. આમ કહીને બ્રાહ્મણ તો નીકળી ગયો આત્મદેવ. પરંતુ ધૂંધુલી છે આ ફળ ખાતી નથી. આત્મદેવ છે એ આપણો સામાન્ય ભાષાની અંદર આપણો આત્મા છે અને પોતાની પત્ની ધૂંધુલી એ બુદ્ધિ છે. ધાર્યું છે ક્યારે આત્માનું ન થાય, બધું બુદ્ધિનું જ થાય. ડોક્ટર કે ભાઈ ડાયાબિટીસ છે અને મીઠું ન ખવાય, ગળ્યું ન ખવાય, અને પછી ક્યાંક કોકના પ્રસંગની અંદર ગયા હોય ને એમાં કંઈક સારી વાનગી જોઈ ગયા હોય, આત્મા તો ઘણું ના પડતું કે ભાઈ ન ખવાય, પણ બુદ્ધિ એમ કે ખાઈ લે ને ભાઈ, વરી એક ટીકડી હાંજે પી લી હું, ઇન્જેક્શન લઈ લેવું, એ બધું થઈ જાય, એમાં ત્યાં વાંધો નહીં એમ. એટલે કોઈ આત્માનું ન માને, બુદ્ધિનું માને. અને બુદ્ધિ હાથમાં ફળ લઈને મનની અંદર વિચારે કર્યો કે આ કાંઈ ખાવાની, આ કાંઈ પરોજણ કરાય. કેમ? તો કે આ ફળ ખાઈશ ને હું ગર્ભવતી થઈશ, પછી કદાચ મારા ઘરની અંદર આગ લાગશે તો હું ક્યાં જઈશ? હું તો પછી ભાગી હગું નહીં. બધા બુદ્ધિના વિચારો છે, તમે સમજજો, દિવ્ય કથા છે. કદાચ ગામની અંદર ચોર આવશે અને ચોરી કરવા માટે આવશે તો બધાય તો ભાગી જાય પોતાનો જીવ બચાવવા માટે, પરંતુ હું ક્યાં ભાગીશ? અરે બધી વાત જવા દો, હું ગર્ભવતી થઈશ અને મારી સેવા કરવા માટે મારી નણંદ આવશે અને પછી નણંદ મને પૂછ્યા વગર મારી હાડી પહેરશે, કબાટમાંથી ઘરેણા કાઢીને પહેરી લે, તો હું કરીશ? આ કાંઈ પરોજણમાં પડાય. હવે શું કરવું? એટલે પોતાની બેન આવી હતી, ધૂંધુલીની બેન,
ઈ કે બેન તું કેમ આટલી બધી ચિંતામાં છો? તો ઈ કે આ રીતે અમારા સ્વામી એક ફળ આપી ગયા છે ને એ ફળની પ્રસાદી લેવાથી સંતાનની પ્રાપ્તિ થાય, પણ આવા બધા વિચારો હવે શું કરવું? તો કે ચિંતા કરમાં બેન. કે કેમ? તો કે હું અત્યારે ગર્ભવતી છું, મારે 1 મહિનાનો ગર્ભ છે, તારે ત્યાં ધન ઘણું બધું છે પણ ખાવા વાળા કોઈ છે નહીં બેન, અને મારે ત્યાં ખાવા વાળા ઘણાય છે પણ ખાવાનું કાંઈ છે નહીં. એટલા માટે હું તને એક વાત કરું, મારો જે ગર્ભ છે ને એ જે બાળકનો જન્મ થશે હું તને આપી દઈશ, એના બદલામાં તું થોડું ઘણું ધન મને આપજે, એટલે મારું કામ થઈ જાય ને અહીં તારું કામ થઈ જાય. અને અત્યારથી તું ગર્ભવતી છો એવો ઢોંગ કરવાનું ચાલુ કરી દે. ધૂંધુલીની વાત મગજમાં બેહી ગઈ કે આ જ કરાય, કે આમાં બીજું કાંઈ આપણે દોડવું હોય ને ક્યાંક જવું હોય તો જઈ શકીએ, આગ લાગી હોય તો એમાં આપણા જીવને બચાવી શકીએ. પરંતુ બેન આ ફળનું શું કરવું? જે સાધુએ આપેલી પ્રસાદી છે, હવે એને આપણે ચકાસવું તો જોઈએ ને ખરેખર આ કંઈક આમાં હશે કે નહીં. એટલે પોતાના ઘરના આંગણાની અંદર એક ગાય બાંધી હતી અને ગાયને ફળ ખવડાવી દીધું. ધૂંધુલી તાઈ પોતે પોતાના ગર્ભ રહ્યો છે એમ પોતે ઢોંગ કરવા લાગી છે, પણ સાધુએ આપેલી પ્રસાદી કઈ રીતે નિષ્ફળ જાય? એક ગાય છે એ પણ ગર્ભવતી થઈ અને ધીરે ધીરે કરતા અહીંયા 9 મહિના પસાર થાય છે અને ગાયે એક બાળકને જન્મ આપે છે, જેનું શરીર છે મનુષ્યનું છે પણ કાન છે એ ગાય જેવા છે. એટલા માટે એ દીકરાનું નામ ગૌકર્ણ એવું રાખ્યું છે. અને ધૂંધુલીના બેનને ત્યાં જે ગર્ભ હતો એને પણ દીકરાનો જન્મ થયો, એ દીકરો આને ધૂંધુલીને આપી દીધો. ધૂંધુલીએ ઘણું બધું ધન આપીને બેનને રવાના કરી અને અહીં ગામમાં એવી વાત પહેરાવી દીધી કે ભાઈ અહીં દાદાને ઘરે દીકરાનો જન્મ થયો છે. હવે અહીંયા જે બેનનો દીકરાનો જે જન્મ થયો ને એને પોતાનો સ્વીકારી લીધો, એટલે એનું નામ ધૂંધુલીનો દીકરો હવે છે, એટલે એનું નામ શું રાખવું? તો કે ધૂંધુકારી. ગૌકર્ણ મહારાજ તો સાધુએ આપેલી પ્રસાદી મહાન જ્ઞાની થયા. દરેક શાસ્ત્રો, યમ, નિયમ, ધ્યાન, આસન, પ્રાણાયામ આ બધાને પોતે ધારણ કરવા વાળા થયા. ધર્મને રૂપે અનુકૂળ થઈને પોતે જીવન જીવા લાગ્યા. અને વાલા, બ્રાહ્મણના ઘરે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે બીજા કોઈ તો રાજી થવું હોય તો થઈ, પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે સૂર્યનારાયણ ભગવાન ચોક્કસ રાજી થાય છે. કેમ? તો કે મને કોઈક અર્ઘ્ય આપવા વાળો એક આવ્યો છે આ પૃથ્વી ઉપર, જેનો અવતાર થયો છે, રોજ મને અર્ઘ્યની અંજલિ અર્પણ કરશે. એટલા માટે બ્રાહ્મણોના પિતા છે સૂર્યનારાયણ કહેવાય છે અને બ્રાહ્મણના ગુરુ છે અગ્નિનારાયણ કહેવાય છે. સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થાય છે. ગૌકર્ણ મહારાજ તો મહાન પંડિત થયા છે, વેદ શાસ્ત્રને ભણ્યા છે, જીવનની અંદર ધર્મને આચરણ જીવે છે. અહીંયા એનું જ પરિવર્તન છે. ધુંધુકારી છે, મહાપાપી થાય છે. ન કરવાના બધા જ કર્મો કરવા લાગ્યો, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, ન જવાની જગ્યાએ જવા લાગ્યો. બધા જ દુર્ગુણો છે આ ધુંધુકારીની અંદર આવે છે. કારણ કે જેવી મા હોય એવા જ વિચારો આવે ને, એવા જ બાળકોની અંદર સંસ્કાર આવે. એટલા માટે અમુક જગ્યાએ કીધું છે કે જ્યારે સ્ત્રી રસોઈ બનાવતી હોય, ભોજન પકાવતી હોય, એવા સમયે એ સ્ત્રી જેવા વિચાર કરે છે ને એવા વિચાર ખાનાર વ્યક્તિના જીવનમાં આવે છે. રસોઈ બનાવતા બનાવતા જેવા વિચાર કરતી કરતી સ્ત્રી રસોઈ બનાવે એવા વિચાર ખાનાર વ્યક્તિના જીવનમાં આવે છે. અને બીજું, સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય અને એવા સમયે જેવા વિચારો કરવામાં આવે, જેવા શાસ્ત્રનું વાંચન કરવામાં આવે, એ બધું જ પાછળના બાળકની અંદર આવે છે. અમે જ રમૂજમાં કઈ ક્યાંક ભગવાનની કથાઓ હોય, ક્યાંય યજ્ઞ પૂજા આદિ હોય, પછી એમાંથી 1-2 બહેનો તો એવા અમારી પાસે આવે છે, મહારાજ અમારા છોકરાની કુંડળી જોવો ને કેમ, તો કે બહુ તોફાન કરે છે. ત્યારે અમને મનમાં હસવું આવે કે આ બેન જ્યારે ગર્ભ રહ્યો હશે ને એવા સમયે ધૂમ મચાલે પિક્ચર જોયું હોય છે, એટલે એટલા માટે છોકરો આવીને ધૂમ મચાવે છે. એ ત્યારે જ જેવા વિચારો કર્યા હોય એ બધું એ પછી પ્રગટે ને. આગળની કથાની અંદર જ આપણે પહેલી કથાની અંદર વાત થઈ હતી કે ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું હોય, એને અવતાર ધારણ કરવો હોય, રામચંદ્ર ભગવાનને આવવું હોય તો ક્યાંક જોવે ક્યાંક કૌશલ્ય દેખાય છે, હું આવવા માંગુ છું ભગવાન.
કૃષ્ણ ભગવાન એમ વિચાર કરે છે કે ભાઈ મારે ભાઈ ધરાધરામની ઉપર આવવું છે, તો આમાં કોઈ જશોદા દેખાય છે? પણ એને ક્યાંય જશોદા, બીજાને જશ આપે એનું નામ જશોદા. અત્યારે બધા પોતાના જશમાં હોય ને, સંબંધ કરાવી દે દીકરા દીકરીના, જો હારા નીવડી જાય તો પછી એમ કે જો મેં કરાવ્યા હો. પણ જો એમાં કાંઈ મેળ હરખો બેહે ને પાછું છૂટું થઈ જાય તો કે એ તો એને બહુ જોયું હતું ને એને એની રીતે કર્યું હતું, મેં તો ખાલી બતાવ્યું હતું. એમ હોના જશમાં જીવતા હોય, કોઈ અબજસ લેવા માટે તૈયાર નથી. એમ બીજાને જશ આપે એનું નામ જશોદા છે. એમ ધુંધુકારી છે એ પોતે જીવનની અંદર મહાપાપી થાય છે. ધીરે ધીરે કરતા કરતા એટલો બધો વ્યભિચાર જીવનમાં વધવા લાગ્યો કે પોતાના ઘરની અંદર વેશ્યાઓને રાખવા લાગ્યો. વેશ્યાઓને ધન આપે અને પોતાના ઘરની અંદર રાખે. આત્મદેવ બ્રાહ્મણ આ બધું જોઈને ખૂબ દુઃખી થયો, ખૂબ દરિદ્ર થયો. આ વેશ્યાઓને પાળવા માટે પૈસાની ધનની જરૂર પડે ને પોતાના પિતા આત્મદેવની પાસે માગે ને આત્મદેવ ના પાડે તો એને મારે છે. ના બધું જોયું પછી યાદ આવ્યું કે નહીં, મને પેલા જે સાધુ કહેતા હતા ને એ વાત સાચી હતી, આના કરતા સંતાન ન હોય એ સારું. એટલે આમ બધો વિચાર કરીને પછી તો જીવનમાં ખૂબ આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થાય છે. પણ એના બીજા દીકરાએ સંતે આપેલી પ્રસાદી જે ગૌકર્ણ મહારાજ છે એ પોતાના પિતા આત્મદેવને કહે છે કે હે પિતાજી, આટલું બધું જીવનમાં દુઃખ આવે છે તેમ છતાં હજી તમને ખ્યાલ નથી આવતો કે હવે મારે આ સંસારને છોડી દેવો જોઈએ, કે હવે મારે સંન્યાસ લેવો જોઈએ, મારે ભગવાનની નજીક જવું જોઈએ. અને ગૌકર્ણ મહારાજનો આ ઉપદેશ સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ છે પોતે સંન્યાસ ધારણ કરે છે. હવે તો ઘરની અંદર ધુંધુલી અને પોતાનો દીકરો ધુંધુકારી આ બે જ રહે છે. ગૌકર્ણ મહારાજ પણ પોતે પંડિતનું ભણવા માટે કાશીની અંદર જાય છે. બસ જેમ આત્મદેવ બ્રાહ્મણની વ્યથા થઈ એ જ રીતે ધુંધુલીની વ્યથા થાય છે. એની પાસે ધન માગે, ધુંધુલી દ્રવ્ય ના આપે એટલે એની માને મારે. બહુ બધો ત્રાસ એની માને આપવા લાગ્યો. એક સમયે ધુંધુલી પણ રાતની અંદર મનમાં વિચાર કરી દુઃખી થઈ અને નક્કી કર્યું કે આપણા ઘરના આંગણાની અંદર જે કૂવો છે ને કૂવાની અંદર પડી અને એની માં મૃત્યુ પામે છે. ધુંધુલીને બચાવવા માટે કોઈ એને સમજાવવા માટે રહ્યું નહીં. જેટલો તો પોતે ત્યાગી અને પોતે આમાં હતો જ વ્યભિચારની અંદર, પરંતુ હવે રોકવા વાળું કોઈ ન રહ્યું એટલે વધારે પોતે સંગનો દોષ કરે છે. ધીરે ધીરે કરતા કરતા આ પાંચેય જે વેશ્યાઓને લઈ આવ્યા, એ પાંચેય વેશ્યાઓ બહુ બધું ધન માગે, ધન ઘરમાં રહ્યું ને બધું પૂરું થઈ ગયું. એટલે ધુંધુકારી રાજાના કેદ કારાગારમાંથી ધન વૈભવના ભંડારામાંથી ધન ચોરી આવે છે અને આ પાંચેય વેશ્યાઓને આપે છે. થોડોક સમય તો આવું બધું ચાલ્યું, પરંતુ પાંચેય વેશ્યાઓ મનની અંદર વિચારે કર્યું કે જો રાજાને ખબર પડશે કે આ ચોર ધુંધુકારી છે એ બધી ચોરી કરી આવે છે ને એ બધું ધન અમને આપે છે તો રાજા એને તો પકડશે, અરે આપને પણ પકડશે. હવે શું કરવું? પાંચેય વેશ્યાઓએ ધુંધુકારીને રાતના સમયે પગ બાંધે છે, હાથને બાંધી અને એના મુખની અંદર ધગધગતા અંગારાઓ નાખે છે. એને મારવાની કોશિશ કરે છે, એને મારી નાખવા માટે તત્પર થાય છે. પણ બહુ જીવનમાં વ્યભિચાર કર્યો એમ એનો જીવ જાતો નથી. એ બધી વેદનાઓ ધીરે ધીરે પોતાના જીવનમાં સહન કરે છે. ધગધગતા અંગારા નાખે છે, ગળા ફાંસો આપે છે. નામ કરતા કરતા ધુંધુકારીનું મૃત્યુ થયું. પાંચેય વેશ્યાઓ તો બધું ધન લઈને પોતે ચાલી ગઈ, પરંતુ ધુંધુકારીનું અપમૃત્યુ થયું એટલે એને સદગતિ મળતી નથી. એનો જીવ ભટકવા લાગ્યો. જીવ ભટકતા ભટકતા પોતે ખૂબ દુઃખી છે અને એ દુઃખની અંદર આ ઘણા બધા વ્યક્તિઓને ક્યારેક ક્યારેક મનમાં આવું વિચાર આવતો હોય કે ઉતરતું ન હોય કે ભાઈ ભૂત પ્રેત ને એવું બધું કાંઈ હોય કે નહીં. એવું કાંઈ હોય નહીં, બધા આપણા મનના વિચારો છે. પરંતુ નહીં, બધી વસ્તુ જીવનમાં રહેલી છે. માણસ મરે ને તો બીજા જન્મમાં માણસ થાય, પણ માણસની જેમ જ જો ન મરે તો પછી એને નરકની યાચના ભોગવવી પડે છે. એટલા માટે શાસ્ત્રમાં બે બાબતો બતાવી છે. એક તો માણસનો જન્મ અને બીજું માણસનું મૃત્યુ. આ પુનર્જન્મ છે કે નહીં એનું ઉદાહરણ છે. પેલા કીધું કે માણસનો જન્મ, બાળકનો જન્મ થાય એટલે અમુક સમય પછી તરત જ એ બાળક એના માના સ્તનમાંથી દૂધ પીવા લાગે છે. એ તમારે, મારે કે ડોક્ટરે કે નર્સે કોઈ શીખવાડવું પડે બાળકને?
નહીં, એ જન્મતા હવે દૂધ પીવા લાગે છે. એનો ભાવાર્થ એક જ છે કે એ તમે હું એક વખત જન્મ નથી લેતા, અનેકો વાર જન્મ લીધો છે અને અનેક માની પાસેથી તમે ને મેં દૂધ પીધું છે, એટલે એ ક્રિયા તમને ને મને યાદ છે. અને બીજું માણસનું મૃત્યુ બતાવ્યું છે. જો તમે હું ક્યારેય મર્યા જ નથી, મૃત્યુનો અનુભવ થયો જ નથી, એમ છતાંય તમારા અને મારા જીવનની અંદર મૃત્યુનો ભય છે. હા હા, તો બધા આપણે બેઠા હોય ને વડીલ વૃદ્ધ હોય તેમ કે ભાઈ એક દિવસ મરી જ જવું છે ને, એમ બધું બોલવું સરળ લાગે, પણ ક્યાંક હૃદયની અંદર મૃત્યુનો ભય છે કે એક સમય આપણે મરી જાશું અને આપણા દેહને બાળીને ભસ્મ કરશે, પછી કેવી વેદના થતી હશે. ગરુડ પુરાણની અંદર લખ્યું છે કે જ્યારે શરીરમાંથી જીવ જવાની તૈયારી હોય ને, ત્યારે આ શરીરની ઉપર સેંકડો વીંછીઓ એક સાથે ડંખ મારે અને એની જેવી વેદના થાય ને, એના જેટલી જ વેદના શરીરમાંથી જીવને નીકળતા થાય છે. પરંતુ જે ભગવત ભક્તિ હોય એને જીવનમાંથી એક ઘરમાંથી બીજા ઘરમાં જવું એમાં કંઈ દુઃખ નથી રહેતું. એવા જો ભગવાનના શરણમાં હોય તો એને આ બધી બાબતો સમજાઈ જાય છે. ધુંધુકારી પ્રેત થઈ અને પોતે ભટકવા લાગ્યો. એક સમયે ગૌકર્ણ મહારાજ ફરતા ફરતા વિદ્યા ભણી અને પોતાના ગામની અંદર આવે છે. પોતાનું ઘર આવે, ગામવાસીઓને આવીને મળે ને ગામવાસીઓ બધા કહે છે કે મહારાજજી તમે તો પધાર્યા, પણ હવે તમારા ઘરમાં કોઈ રહ્યું છે નહીં. કેમ? તો કે તમારી માં ધુંધુલી છે એ પણ કૂવામાં પડીને મૃત્યુ પામી છે. તમારો ભાઈ છે ધુંધુકારી, એને પણ આત્મહત્યા કરીને એનું પણ દેહાંત થયું છે. સમાચાર સાંભળી અને ગૌકર્ણ મહારાજ ખૂબ દુઃખી અને દરિદ્ર થયા. ગયાજીની અંદર જઈ અને પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું, એમ છતાં પણ એને કોઈને સદગતિ મળતી નથી. ગામની અંદર આવે, પોતાના ઘરના આંગણાની અંદર બેસી અને વાત સમજો, સાંભળજો, ખૂબ મહત્વ ભગવાનની કથાની અંદર બતાવ્યું કે આ ગૌકર્ણ મહારાજ પોતાના ઘરના આંગણાની અંદર બેસી અને સંધ્યા વંદન જપ તપાદી કરે છે અને એમાં કોઈનો રડવાનો અવાજ આવે છે, કોઈનો પડછાયો દેખાય છે, કોઈ થોડી વાર હસે છે, કોઈ થોડીક વાર માટે રોવે છે. ગૌકર્ણ મહારાજ જમણા હાથની અંદર જળની અંદરી લઈ અને છાટીને એવું પ્રાર્થના કરે છે કે જે કોઈ જીવાત્મા અહીંયા મારી આજુબાજુમાં હોય એ અહીં પ્રગટ થઈ અને મને વાત કરે. પોતાના તપ દ્વારા ગૌકર્ણ મહારાજ જળ છાટે છે અને એનો ભાઈ પોતે ધુંધુકારી ત્યાં ઉત્પન્ન થઈને કહેવા લાગે છે કે હે ભાઈ, હું ખૂબ દુઃખી છું, ખૂબ ભટકું છું, ઘણી બધી મારા જીવનમાં વેદના થાય છે, હવે મને મોક્ષ મળે એવું તમે કંઈક ક્રિયા કરો. ગૌકર્ણ મહારાજ છે, ભાઈ તું અત્યારે શાંત થઈ જા, હું તને મોક્ષ મળે એના માટે મેં ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું, તેમ છતાં જો તને મોક્ષ ન મળ્યો હોય તો તારા મોક્ષને માટે હું કંઈક બીજો પણ ઉપાય કરીશ, અત્યારે તું શાંત થા. રાત પડી, સવાર થતા ફરીથી ગૌકર્ણ મહારાજ જપ તપ સંધ્યાદિ વંદન કરે છે અને સંધ્યાની અંદર ગૌકર્ણ મહારાજ શાસ્ત્રમાં ભાગવતજીની અંદર એવું કીધું છે કે જમણા હાથની અંદર જળની અંજલિ લઈ અને ગૌકર્ણ મહારાજ સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે હે સૂર્યદેવ, મેં મારા ભાઈના મોક્ષને માટે જઈને ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું, એમ છતાં પણ એને મોક્ષ મળ્યો નથી, મુક્તિ નથી મળી, તો એના મોક્ષને માટે શું કરવું, તમે મને કંઈક ઉપદેશ આપો. અને એમ કરીને જળ પધરાવે ત્યારે સૂર્યનારાયણ ભગવાન એક ક્ષણ માટે ઉભા રહે છે અને સૂર્યનારાયણ ભગવાન ગૌકર્ણ મહારાજને કહે છે કે હે ગૌકર્ણ, તું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ કરો, જેના દ્વારા તમારા ભાઈને મોક્ષની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણની અંદર આ તેજ હોય, આટલું તાકાત હોય છે, એની અંદર દેવત્વ અને પ્રભુત્વ હોય છે. ભલા વિચાર તો કરો કે સામાન્ય લઈ આવેલી એક ભગવાનની મૂર્તિ હોય, જ્યારે દુકાનની અંદર હોય ત્યારે આપણે એને કોઈ વંદન નથી કરતા, પણ એ ઘરની અંદર લઈ આવી અને વૈદિક બ્રાહ્મણને બોલાવી અને વૈદિક બ્રાહ્મણ મંત્ર બોલતા બોલતા એમ કહે કે હે ગણેશજી મહારાજ, તમે આવી અને મૂર્તિની અંદર બિરાજો. એટલે ભગવાન આવે નહીં, એને આવવું જ પડે. કેમ? તો કે શાસ્ત્રમાં કીધું કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા. આખું જગત છે એ દેવતાઓને આધીન છે. મંત્રાધીનશ્ચ દેવતા, તે દેવતાઓ છે એ મંત્રને આધીન છે અને તે મંત્ર બ્રાહ્મણાધીન, એ બધા મંત્રો છે બ્રાહ્મણને આધીન છે. તસ્માદ બ્રાહ્મણ વંદ્યતે, તસ્માદ બ્રાહ્મણ પૂજ્યતે. એટલા માટે આ સૃષ્ટિ ઉપર બ્રાહ્મણ પૂજનીય બતાવ્યો છે. પણ અત્યારે જીવનની અંદર વ્યથા એવી થઈ છે કે બ્રાહ્મણ કહી શકતા નથી ને સામે યજમાન સમજી શકતા નથી.
એમાં અત્યારે લગ્નની સિઝન ચાલે છે, એ માયરાની અંદર વરાજ હોય, બૂટ પહેરીને આટા મારતો હોય ને હળવર એમને આટા બૂટ ને ચંપલ પહેર્યા હોય, હે એટલી બધી ફૂલ ઉડાડીને એકબીજાની મસ્કરીઓ થતી હોય, અને આમાં ભગવાન થોડાક ભૂલા પડે, ભગવાન ન આવે. અને ભગવાન જ્યાં આપણા જીવનનો નવો સોપાન શરૂ થવાનું છે, એક લગ્નને એક સંસ્કાર માનવામાં આવ્યા છે, અને 16 સંસ્કારમાંનું એક લગ્ન સંસ્કાર હોવા છતાં પણ એમાં સંસ્કાર નથી, એમાં સંસ્કાર રહ્યા નહીં. હે એ સંસ્કાર. અને મારે તો હમણાં જીવનમાં આગળની લગ્ન સિઝનમાં બાબા બની ગયેલી વાત, લગ્ન અને લગ્નની અંદર છોકરાના લગ્ન એટલે મામેરા વધાવવાના, અને મેં મામેરા વધાવાઈ ગયા પછી તો બધા ઊભા હતા, ઢોલી હતા ને ઢોલીને જે કાંઈ પૈસા નક્કી કર્યા હતા એ તો ઢોલીને પૈસા આપી દીધા, પણ એ ઢોલીએ મામેરિયાઓ જે મામેરું લઈને આવ્યા હતા ને એને કીધું કે ભાઈ મામેરિયાઓ તમારે ઘરે દાદા સારો પ્રસંગ કહેવાય, તમારે કંઈક રાજી થઈને અમને આપવું જોઈએ. તેમાં એક ભાઈ વળી રાજી થઈને 500 રૂપિયાની નોટ કાઢીને ઢોલીને આપી. પછી વળી મારો વાર આવ્યો, મેં મામેરા વધાવી દીધા. પછી મેં વળી મામેરિયાઓને કીધું ભાઈ તમે જેમાં ઢોલીને આપ્યું ને મહારાજે મંત્ર બોલીને પૂજા કરાવી એને કંઈક આપવું જોઈએ, તો મને વળી 100 રૂપિયા કાઢીને આપ્યા. વળી મરજી તો પછી જ રહેવાનું ને, એટલે મેં કીધું ભાઈ તે મહારાજની ગણના ઢોલી એ ન કરી, અમે ઢોલીમાં ન આવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય ધીરે ધીરે આ બ્રાહ્મણ એટલા બધા હવે એનું કોઈ માન સન્માન કાંઈ રહ્યું જ નહીં. ફોટાવાળાને આપશે, હાર ફૂલની માળા લઈ આવે એને આપે, બેન્ડ વાજાવાળાને ડીજે વાળાને આપે, પણ જે વિધિ કરાવી બ્રાહ્મણનો છેલ્લે વારો આવે. અને છેલ્લે પછી પોખાઈ જાય, રાતે 2 વાગે વરાજ આવે ને 2 વાગે પોખવા જાય ને પછી મહારાજ રાતે ત્યાં બેઠા હોય, પછી 2-5 દી પછી છેલ્લે મહારાજનો વારો આવે ને પછી મહારાજને કે આવો ને દાદા તમે ઘરે આવો એટલે તમારું કંઈ જે કાંઈ થતું હોય સમજી લે. અને પછી એના ઘરે જાય એટલે પછી બેઠો બેઠો ચા પાણી પાય ને પછી આમ કર્યું ભાઈ દાદા લગ્ન ન કરાય, કે કેમ કાંઈ વધ્યું જ નહીં, કે બધું પૂરું થઈ ગયું. તે ભાઈ અમે કાંઈ કીધું તું તને આટલા બધા વાપરજે, બોલો દાદા તમને શું આપવાનું, આપણે વળી એમ કે જે કાંઈ હોય તમ તારે તમારે હિસાબ અનુસાર આપી દો ને, એમાં કાંઈ માગવાનું શું હોય. છેલ્લો એવો વારો આવે કોઈનામાં આપણી ગણતરી ન થાય. આમ કહેવાય બ્રાહ્મણના નામ વર્ણના નામ ગુરુ, બ્રાહ્મણ છે વર્ણનો ગુરુ છે, પણ દક્ષિણામાં કાંઈ કોઈની હારે ગણતરી ન હોય. જો પૃથ્વી ઉપર બ્રાહ્મણ તત્વ નહીં રહે, વેદ મંત્ર બોલનારો કે ભણનારો કોઈ નહીં રહે, તો આ સંસ્કૃતિ નહીં રહે. અને જો આ સંસ્કૃતિનું નાશ થઈ જશે, જે અત્યારે 2-5 કિલોમીટર પછી ગુંડા ચોર અને ડાકુ જોવા મળે છે ને પછી ઘરે ઘરે થાય, એ જો ન જોવું હોય એ સમયને તો બ્રાહ્મણ રહેવો પૃથ્વી ઉપર જરૂરી છે. અને બ્રાહ્મણ રહેશે તો ધર્મ ટકશે, ને ધર્મ ટકશે તો પૃથ્વી રહેશે, નહીં તો કલ્કી અવતાર ને ભગવાનને જે વાર છે એ જલ્દી આવવું પડશે. એમ આ ગૌકર્ણ મહારાજે જમણા હાથની અંદર જલ લઈ સૂર્યનારાયણને પ્રાર્થના કરી. સૂર્યનારાયણ ભગવાન કે તું તારા ભાઈને માટે થઈ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ કર, તમારા ભાઈને મોક્ષ મળશે. ગૌકર્ણ મહારાજે આયોજન કર્યું. નગરની બાજુમાં જે જંગલ છે, જંગલની અંદર બધાને આમંત્રણ પત્રિકા ગામવાસીઓને મોકલાવીને બધા ત્યાં ભેગા થયા. ગૌકર્ણ મહારાજે કથા કરવાની શરૂ કરી. આજુબાજુમાં ધુંધુકારી પ્રેત થઈને આવ્યો છે, બેસવાની ક્યાંય જગ્યા શું કરવું, એટલે આજુબાજુમાં જોવે છે તો એક વાંસનો એક બાંબ છે, એ બંબોની અંદર એ ધુંધુકારી આવે ને પોતે એમાં બેસે છે, અને 7 દિવસ સુધી ભાગવત કથાનું શ્રવણ કરે છે. આ વાંસ છે ને એ બહુ મહત્વની વાંસ છે. અમે ઘણી બધી જગ્યાએ ભગવાનની કથા કરીએ ત્યારે પહેલા વહેલા એમ જોવે કે દાદાએ વાંસ બાંધ્યો કે નહીં, વાંસની પૂજા કરાવે છે કે નહીં. કેમ તો કે આ 7 દિવસ થાય ને પછી જે કથા સાંભળે, જેમ વાંસ ફાટે ને ધુધુકારીને જેમ મોક્ષ મળે એમાં વાંસ ફાટશે કે નહીં. આ ગાંઠું તો મારી છે, પણ વાંસ છે ને વાલા વાસનાનું પ્રતીક છે. જીવનની અંદર એક દિવસની કથા સાંભળી અને આપણી વાસનાઓને છોડવું એનું નામ વાંસ છે. બાકી ઓલો બાંબુ આવીને ફાટે ને એમાંથી કોઈ જીવ નીકળે નહીં, એ વાત નથી. અને એ યુગની અંદર થયું હશે. છેલ્લે ગૌકર્ણ મહારાજ ભાગવતજીની કથા કરે છે અને ધુંધુકારી એક ચિત્ત થઈ અને ભગવાનની કથા સાંભળી. 7 દિવસ પૂર્ણ થયા. ભગવાનોના વિમાન આવે છે અને દિવ્ય વિમાનની અંદર આ વાંસની અંદરથી એક દિવ્ય પુરુષ શ્વેત વસ્ત્ર ધારણ કરી અને તેજોમય રૂપે પોતે પ્રગટ થાય છે. ભગવાનના વિમાનની અંદર બેસે છે અને ભગવાનના ધામમાં જાય છે.
બીજા અન્ય જે શ્રોતાજનો ગામવાસીઓ હતા બધાએ કીધું કે ગોકર્ણ મહારાજ આમ ન ચાલે. કેમ? તો કે તમે બધાએ અમને તમે જે કઈ કથા સાંભળાવી છે અમે બધાએ એક જીતે જ સાંભળી છે, અમે બધાએ સાંભળી છે, તો એ ગોકર્ણ આ ધુંધુકારી માટે વિમાન આવ્યું, અમારા માટે કેમ ના આવ્યું? તો કે વાલા, એને જેમ સાંભળ્યું છે ને એવું તમે કોઈ નથી સાંભળ્યું. એની જેમ જો તમે એક જીતે ભગવાનની કથા સાંભળી હોય, તમારા જીવનમાં ઉતારી હોય, તો તમારા માટે પણ વિમાન આવે. પણ એની જેમ સાંભળવું પડે, એની જેમ જીવનની અંદર આચાર વિચાર ઉતારવા પડે. એક ભાઈ નગર શેઠ અને પોતાના ગામની અંદર રહેલા સાધુની પાસે જાય છે અને સાધુની પાસે જઈને શેઠજીએ એમ કીધું કે હે સ્વામી, મારા જીવનના ઘણા બધા કર્મોની અંદર મેં પાપ કર્મ કર્યા છે, ઘણા બધા પુણ્ય કર્મ કર્યા છે, પણ ભગવાનમાં મન મને નથી લાગતું. હું ભગવાનના મંદિરે જાઉં અથવા તો હાથની અંદર માળા લઈને ભગવાનના જપ તપ કરું, ત્યાં મારું મન છે એ બધે દોડવા લાગે છે, ભાગવા લાગે છે. આના માટે મારે શું કરવું? સાધુ કે એ બધું તો ઠીક છે ભાઈ, તે વાત કરી, તારું વાતનો ઉપાય છે કે નહીં મને નથી ખબર, પણ તારું મુખ જોતા શેઠજી મને એવું લાગે છે કે આજથી 10 દિવસ પછી તારું મૃત્યુ છે. 10મા દિવસનો બપોર થશે અને તું જમીન ઊભો થાય ને ત્યાં તારું મૃત્યુ થઈ જશે. હે કે હા હા કે તું તૈયારી જે કાંઈ કરવાની કરી લે, આજથી 10 દિવસ પછી તું જમીન ઊભો થાય એટલે તારું મૃત્યુ થઈ જશે. શેઠજી તો ભયભીત થઈ અને દુઃખી થઈને પોતાના ઘરે જાય છે. ઘરે જઈને બધાને દીકરાઓને બોલાવીને જે કાંઈ વિલ કરવાનું હતું બધાને દીકરાઓના નામે કરી દીધું, જે કાંઈ કહેવાનું હતું બધાને કુટુંબીજનોને સૂચવી દીધું. કેમ? તો કે 10 દિવસ પછી મારે મરી જવાનું છે. ક્યાંય મન જાય નહીં, સતત ભગવાનની પ્રાર્થના કરી રાખે કે હે ભગવાન મને આમાં કંઈક રસ્તો બતાવો, હે ભગવાન મને રસ્તો બતાવો. આમ ધીરે ધીરે કરતા 10મો દિવસ આવ્યો. 10મા દિવસને બપોર પડી જમીન ઊભો થયો. હવે નક્કી જ હતું કે હું જમી લઈશ એટલે મારું મૃત્યુ છે, પણ એ ભગવાનનું સતત ચિંતન કરતા કરતા એને ભોજન કરીને ઊભો થયો. બપોરના 12 વાગ્યા, 2 વાગ્યા, 5 વાગ્યા, પણ આ શેઠજી મર્યા નહીં. પાછા સાધુની પાસે આવ્યા કે સ્વામી તમે તો કહેતા હતા કે જમી લવ એટલે મૃત્યુ થશે, પણ આમાં હું કઈ મર્યો તો નહીં. તો કે હવે તું ઊભો રે ભાઈ, આ 10 દિવસની અંદર તારું મન કેટલે કાંટા માર્યું એ કે ને? તો કે ક્યાંય ગયું નહીં, સતત ભગવાનમાં રહ્યું. બસ એ કે અમે આ જ રીતે ભગવાનની ભક્તિ કરીએ છીએ કે અમે અમારા મનને મૃત્યુનો ભય બતાવીએ છીએ એટલે મન શાંત રહે છે. એમ તો તારા મનને મૃત્યુનો ભય બતાવ એટલે એ શાંત રહેશે, એ ભગવાનની પાસે રહેશે. એમ ધુંધુકારી એક જીતે ભગવાન, કારણ કે વેદના હતી ને, અંતકાળે અંગારાઓથી જેનું મૃત્યુ થયું હતું અને એને એક જીતે ભગવાનનું સ્મરણ ચિંતન કરી અંતે ભગવાનના ધામમાં ગયા. આખા ગામવાસીઓની પ્રાર્થના કરી કે ભાઈ હવે અમારા માટે કાંઈક કરો. એટલે ગોકર્ણ મહારાજ ફરીથી ગામજનોને માટે થઈને બીજી ભાગવત કથા કરે છે અને ગામજનોના ઉદ્ધાર માટે થઈને અંતે ફરીથી ભગવાનોના દિવ્ય વિમાનો આવે છે અને વિમાનોની અંદર બેસીને દરેક ગામવાસીઓ ભગવાનના ધામની અંદર જાય છે અને ભગવાન આકાશમાંથી દુંદુભી ના થયા, ભગવાનનો જય જયકાર થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાનોના વિમાનોની અંદર બેસીને દરેક ગામવાસીઓ છે ભગવાનના ધામમાં જાય છે. આવી ભગવાનની દિવ્ય લીલાઓ અને કથાઓ બતાવી છે કે જે શ્રાદ્ધ ક્રિયા કરવા છતાં પણ જેને મોક્ષની પ્રાપ્તિ ન થાય એ ભાગવતજીનું શ્રવણ કરવાથી, સ્મરણ કરવાથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેમ? સામાન્ય વિચારવા જેવી વાત છે કે જે વ્યક્તિનો પરિજનોનું મૃત્યુ થયું હોય, હવે એના મનમાં ઘણી બધી આશાઓ હોય, ઘણી આકાંક્ષાઓ હોય, ઘણા વિચારો હોય, ઘણું જીવવાનું બાકી હોય, અને આવી જે આશા અને તૃષ્ણા છે એ જ્યારે આવી દિવ્ય કથાઓની અંદર આવે વાયુ સ્વરૂપે આવે અને વાયુ સ્વરૂપે આ ભગવાનની દિવ્ય કથાઓ સાંભળે એટલે એના જે કાંઈ મનના ઉદ્વેગો હોય ને એ બધા ધીરે ધીરે શાંત થઈ જાય. તમે જેમ કથા સાંભળવા માટે બેઠા ઘડીક વારમાં વૈરાગ્ય આવી જાય ને, આમ ઘરે જવાની ઈચ્છા ન થાય, હે ભાઈ સંસારમાં કાંઈ છે નહીં, આ બધું અહીંયા જ છે ને ભગવાનને ભજવું જોઈએ, કથા મંડપમાં આવો એટલે આવું બધું થાય. બસ એ જ રીતે આવા જે સૂક્ષ્મ જીવો આવે છે અને સૂક્ષ્મ જીવો જ્યારે આ કથાનું શ્રવણ કરે એટલે એના જીવનની અંદર વૈરાગ્યતાની પ્રાપ્તિ થાય અને છેલ્લે ભગવાનના ધામની અંદર જાય છે. માટે દિવ્ય કથાઓ ભગવાનની છે એ સાંભળવાથી આપણા જીવનની અંદર એક પવિત્રતાની પ્રાપ્તિ થાય છે, એક સંસ્કારોનું સિંચન થાય છે. આટલી બધી
કળિયુગના સમયની અંદર ભગવાનની કથાઓ થવી બહુ સારી વસ્તુ છે, પરંતુ એક બીજો વિચારવા જેવો પણ ભાગ અને મહત્વની વાત એ છે કે આટલી બધી કથાઓ થવા છતાં પણ માણસ આટલો બધો પાપના માર્ગે કેમ છે? કેટલું બધું પાપી છે, કેટલા દુરાચારો છે, અત્યાચારો છે, વ્યભિચારો છે, આ બધાયમાંથી માણસ કેમ બારે નથી આવતો? દરેક મનમાં બે પ્રશ્નો જાગે. એક તો માણસનો આહાર અને વિહાર જો શુદ્ધ બને એટલે આ બધું ધીરે ધીરે પરિવર્તન થઈ જાય, પણ આહાર શુદ્ધ ન હોય, વિહાર શુદ્ધ ન હોય એટલે એના વિચારો બગડવાના છે. ભોજનની અંદર દૂધ પાક રાખ્યું હોય જમવાની અંદર, અને એ ભાવતી વસ્તુ હોય એટલે 2-5 વાટકી આપણે દૂધ પાકને પીએ અને માથે એક લસણની કરીની કટકી કરીને ખાઈએ, પછી ઓટકાર શેનો આવશે? હે, જાગવો છો ને? આમાં મારું કઈ દેખાતું નથી, હું કહું. અને આમાં ભગવાને આમાં કેવું કીધું છે કે જ્યાં ભક્તિ મહારાણી આવે ને ત્યાંની બેને ભેગી આવે. કોણ? તો કે નિંદ્રા દેવી. હારો મજાનો એક ખૂણો મળી ગયો હોય, ખુરજીનો ટેકો મળી ગયો, ધીરો ધીરો પવન આવતો હોય તો જય જગન્નાથ. બાજુ આમાં એવું કીધું કે જે બાજુ પાડોશી સુઈ ગયા હોય ને બાજુવાળાને ખબર ન હોય, ખબર પડવા છતાં એને જગાડે નહીં, તો હુતા હોય તો સાપ બને જ, સાપ. પણ જે જગાડે નહીં ને એ બીજા જન્મમાં શું બને? હા, એ બધું પછી મારે ન કહેવાય, એ તમારે સાંભળવાનું. એટલે એમ કોઈ ખોઈ જાય તો એને જગાડતા રહેજો, કારણ કે ભગવાનની કથામાં અમે તો એમ કહી કે હું હોય તો વાંધો ને અહીંયા આવીને હુંજો. કેમ? તો કે અહીંયા આવીને હુવો ને પછી કદાચ એકાદી વાતમાં તમે જાગી જશો, અને એવા જાગી જશો તો ક્યારેય સુસો જ નહીં તમારા જીવનમાં. એટલા માટે હુવો હોય તો એ ભગવાનની કથામાં આવીને હોવાનું. આવી ભગવાનની દિવ્ય લીલાઓ અને કથાઓ છે. એમ દૂધપાકની ઉપર એક લસણની કળી ખાવાથી જો લસણનો ઓડકાર આવે છે, તો એમ આ લસણ આદિ કેફી પદાર્થનું સેવન કરવાથી આપણા જીવનના વિચારો કામી બને છે, ક્રોધી બને છે, લોભી બને છે, અભિમાની બને છે. કેવા કેવા જીવનની અંદર વિચારો આવી ગયા કે હોવા છતાં પણ દુઃખની બધું જ છે, પણ તોય જીવનમાં દુઃખ છે, માને છે દુઃખ છે, અને દુઃખ જ રહેવાનું છે. સુખની જો તમે આકાંક્ષા કરો તો ત્યાંથી તમને સુખની પ્રાપ્તિ થાય, પણ ત્યાં જુઓ ત્યાં તમને દુઃખ જ થાય. તો કોક સારી જગ્યાએ પોસ્ટ ઉપર આવી જાય તો પાછું દુઃખ થાય. કોહો આ તો મારી હારે ભણતો માણસ આજે ક્યાં જઈને બેઠો છે, બોલો. ઘણા ખરા હોય ને એમ કે આ પેલા આ જગ્યા ઉપર ભાડાના મકાનમાં ભાઈ રહેતા હતા, આ તો 2 નંબરનું કર્યું ને ધીરે ધીરે કે કાંઈ જો રૂપિયાવાળા થયા ને આજે બંગલામાં ફરે છે. પણ એ ભાઈ 2 નંબરનું કરવા માટે હવાર હાંજ રાત જોયા વગર દોડવું પડે, ત્યારે બધું મળે છે. એમ જોઈને દુઃખી થાય છે ને બધું. દુઃખ કોણ, પછી સુખ કોણ આપી શકે? બીજાને જોઈને જીવનમાં સુખ. હવે એમાંય આ મોબાઈલ જે સિસ્ટમ આવી છે તો દુઃખનું મોટું કારણ છે. તમે સમજો, આ મોબાઈલમાં આપણે બધા સ્ટેટસ મૂકીએ, એ શું કામ મૂકીએ? બીજાને બતાડવાને. એમાંય પાછું હવે નવી સિસ્ટમ અપડેટ કરો એટલે એમાં આવે કે આપણે જે સ્ટેટસ મૂક્યું છે આમ કરો એટલે નીચે કેટલા વ્યક્તિઓ આપણું સ્ટેટસ જોયું છે. સવિતાબેનને સ્ટેટસ બતાવવાનું છે ને જોયું કે નહીં, મીનાબેનને જોવાનું છે કે એને જોયું કે નહીં. પછી એમ જોતા જોતા આમ ખ્યાલ આવે કે હા એને જોઈ લીધું, હવે ડિલીટ કરી નાખો, હાલો આપણું કામ થઈ ગયું. પણ આ બીજાને દુઃખી કરવા માટે આપણે જીવીએ છીએ. તમે તમારી રીતે આનંદ માર્યો ને. અને કાજલ ઓઝા વૈદ પોતાના દરેક પ્રવચનોમાં, દરેક કાર્યક્રમોમાં કહે છે, તમે બીજાના માટે નહીં, બીજાને સારું લાગે એના માટે થઈને તમારે જીવન નથી જીવવાનું. તમને કેવું સારું લાગે છે, તમને કેવું જીવન જીવો તો તમને આનંદ આવે, એવું જીવન જીવવાની વાત છે. ગામડું ગામ કાજલ ઓઝા વૈદ પોતાની વાતની અંદર કહે છે કે એક મજૂર માણસ એમાં ગામડામાં રહીએ અને પોતાના ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ, અને મજૂરી કરી કરીને કંઈક પૈસા ભેગા કરે, એમાંથી એની ઘરવાળી સ્ત્રી છે એ થોડાક પૈસા બચાવી અને એમાંથી ઘર માટે કંઈક સારી સારી વસ્તુઓ લે. એમાં પતિદેવને એને કીધું ભાઈ આ વખતે તમે જે આ ખેતી કરવા માટે એમાં જાઓ છો એમાંથી જે કાંઈ પૈસા મળે ને તો એક આપણે સારો વાસણનો સેટ, ડિનર સેટ વસાવવાનો છે આ વખતે. કાંઈ વાંધો નહીં કે ભાઈ ખેતીની મજૂરી કરીને કપાસને વીણવા માટે જાય ને આમ તેમ બહુ મહેનત મજૂરી કરીને પૈસા આવ્યા ને પૈસામાંથી એની ઘરવાળીએ
વાસણનો સેટ લઈ આવી, ડિનર સેટ, અને પોતે લઈને ઘરમાં રાખ્યો. ભાઈ પાછું બપોરે મહેનત કરીને જમવા માટે બેઠો તો જમવામાં જે ઘોબાવાળી થાળી હતી ને તૂટેલી, એમાં તે જમવાનું આપ્યું. અને થાળીમાં જમવાનું જોઈને ભાઈનો મગજ ગયો અને થાળીનો કર્યો ઘા કે ઓલા નવા ડિનર સેટ લઈ આવ્યા એનું શું કરવાનું? તો કે મહેમાન માટે રાખ્યા છે. તો કે કમાવા મહેમાન ગયા હતા, એ મહેનત મજૂરી મેં કરી છે, હું નવી થાળીમાં ખાઈશ અને મહેમાન આવશે ને તો એના ગોબાવાળીમાં ખવડાવીશ. એટલે કહેવાનું તાત્પર્ય એમાં બેનો તો બધી નવા નવા કપડા લે, દિવાળી આવે ને થોડોક ટાઈમ થાય ને હાડી તો કેમ થયું કે હવે ઓલા પ્રસંગમાં જઈને બીજાને સારું લાગે ને એના માટે હાડી રાખે. અને દુકાનવાળો કે બેન કેવી સાડી બતાવું? તો કે સામેવાળા ભાભી જોઈને દાજી જવા જોઈએ એવી સાડી બતાવો. કે બીજાને દુઃખી કરવાની જ વાત છે, એમાં ક્યાંય સુખની પ્રાપ્તિ ન થાય. જે આપણને અંદર આત્માને ગમે એવું આપણે જીવન જીવીએ. આપણે સારા કપડાં પહેરીએ તો આપણે અંદરથી ગમે ને, સારું રહીએ આપણે અંદરથી ગમે. બાકી દેખાવ છે એ તો બીજાને ખબર પડી જ જવાની છે કે આ તમે જે કાંઈ કર્યું છે એ દેખાવ જ છે, એમાં કાંઈ સાચું છે નહીં. અહીં મોટી એવી સારી એવી ગાડી આવી જાય ને ગાડીની પાસે ઊભા રહીને કોઈ વળી જુવાન છોકરા હોય તો એ બધા ફોટા પાડીને પાછા સ્ટેટસમાં મૂકી. એને ઓળખીતાને બધાને ખબર હોય કે ભાઈ આ નવી ટુ વ્હીલ લઈ હગે એમ નથી અને આ ગાડીનો ફોટો પાડ્યો એ કાંઈ એની કેપેસિટીની બહારની જ વાત છે. કહેવાનું તાત્પર્ય એ કે બીજાને બતાવવા માટે નથી જીવવાનું, આપણે આપણા માટે જીવવાનું છે. આપણું જીવન કઈ રીતે સાર્થક થાય એના માટે જીવન જીવવાની વાત એટલે ભગવાનની દિવ્ય કથાઓ છે. એ કથામાંથી જ આપ મળે છે. અને કથા છે ને વાલા જીવનનો અરીસો છે. જેમ સવારે નાહી ધોઈને ફ્રેશ તૈયાર થાય, અરીસા સામુ ઊભા રહીને આપણે આપણા વાળને ઓળાવીએ, આપણા કપડાને સરખા વ્યવસ્થિત કરીએ, જે કાંઈ લગાડવાનું એ મોઢા ઉપર બધું લગાવીએ, પછી એમાં કાંઈ પણ કમી હોય તો અરીસામાં જોઈને એને દૂર કરીએ ને, બસ એમાં કથા છે એ જીવનનો અરીસો છે. કથાની અંદર આવે ભાઈ આવું કરો તો એને પાપ કહેવાય, તો આમ કરો તો એને પાપ કહેવાય. તો એ પાપ રૂપી દાગ જો આપણા શરીરમાં ક્યાંય દેખાતો હોય ને તો કથા રૂપી અરીસામાં જોઈને એને દૂર કરવાની ક્રિયા, એટલા માટે ભગવાનની ભાગવત કથા છે. કથાનું શ્રવણ કરતા કરતા અહીંયા 6થા અધ્યાયની અંદર શ્રોતા અને વક્તાઓના લક્ષણો બતાવ્યા છે કે ભાઈ કયા કયા નિયમોનું પાલન ભગવાનની કથા કરવી છે, તો એની અંદર કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કેવા શ્રોતા હોવા જોઈએ, કેવા વક્તા હોવા જોઈએ, એવી ભગવાનની કથાની અંદર દિવ્ય વાત કીધી. તો સૌ પ્રથમ વક્તાઓના લક્ષણો બતાવ્યા છે કે કહેનારો એ વક્તા છે એ કેવો હોવો જોઈએ, એના ક્વોલિફિકેશન શું છે, આ ખરેખર વક્તા હોવાને લાયક છે કે નહીં. તો એ શાસ્ત્રની અંદર ભાગવતજીની અંદર કીધું છે કે એના લક્ષણો કયા કયા છે. વિરક્તો વૈષ્ણવો વિપરો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યેષુ નિસ્પૃહ વક્તા કાર્યેષુ નિસ્પૃહ. પહેલામાં પહેલું કીધું કે વિરક્ત હોવો જોઈએ. કથા કહેનારો બ્રાહ્મણ છે એ વિરક્ત, આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. આ કથાની અંદર જાય બેઠા બેઠા કોઈ 2-5 માણસ પગે લાગવા આવશે, એ મને આટલું પૈસા મૂકીને અહીંયા દર્શન કરશે, કોઈક અહીંયા આટલી વસ્તુ લાવશે, મારી આટલી તો દક્ષિણા થશે, આ બધી વિરક્તિ કહેવાય. કથા કહેનારો વક્તા છે વિરક્ત નહીં, આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. જો આસક્તિની સાથે જો ભગવાનની કથા કરશે તો સાંભળનારનું અથવા તો સંભળાવનારનું આમાં કોઈનું કલ્યાણ થશે. પહેલામાં પેલો વિરક્ત હોવો જોઈએ. બીજું કીધું વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવની વ્યાખ્યા શું છે આપણા કે ભાઈ જે ઠાકોરજીને ઘરની અંદર લઈ આવે ને ઠાકોરજીની સેવા કરે, પુષ્ટાવેલા ભગવાન ઠાકોરજી હોય અને એની જે સેવા કરે ને એને આપણે સૌ વૈષ્ણવ કહીએ.
પણ અહીંયા વૈષ્ણવની ભાષા કંઈક અલગ અલગ છે, જુદી છે. એ વૈષ્ણવ કેવો હોવો જોઈએ કે જે દરેકની અંદર ભગવાનના દર્શન કરે. અને એમ છતાં કદાચ આ ભાગવત શાસ્ત્રનો શ્લોક ન સમજાય તો આપણા જુનાગઢની અંદર નરસિંહ મહેતા કહી ગયા એવો વૈષ્ણવ હોવો જોઈએ. સાંભળજો, નરસિંહ મહેતા શું કહે છે, વૈષ્ણવ કેવો હોવો જોઈએ? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પર પીડાય જાણે રે. બીજાનું દુઃખ જોઈ અને જીવનમાં દુઃખ થવું જોઈએ, બીજાના સુખને જોઈ અને આપણા જીવનમાં સુખ થવું જોઈએ, કઈ વાંધો નહીં.
બીજા પાડોશીએ નવું ઘર લીધું, નવી ગાડી લીધી, હે, એનાથી જે સુખી થવું જોઈએ. વાત કાચ મન નિશ્ચલ રાખે. હે, આપણું મન છે હંમેશા પવિત્ર રહેવું જોઈએ, નિશ્ચલ હોવું જોઈએ. અને આવા જે વ્યક્તિ છે વણલોભી અને કપટ રહિત છે, આને સાચો વૈષ્ણવ શાસ્ત્રની અંદર કીધું. એટલે બીજું કીધું વિરક્તો અને વૈષ્ણવો, ત્રીજું કીધું વિપ્ર હોવો જોઈએ. ભાગવત કથા કહેનાર વ્યક્તિ હંમેશા બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રાહ્મણ સિવાય કોઈ પણ વ્યક્તિ ભાગવતજીની કથા કહી શકતો નથી. આ શાસ્ત્રની અંદર શું એમ કીધું? વૈરક્તો વૈષ્ણવો વિપ્ર હોવો જોઈએ. બીજું કીધું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને સારી રીતે જાણેલો હોવો જોઈએ અને બીજાને સારી રીતે સમજાવી શકે હોવો જોઈએ. ક્યારેક એવું અમુક તો આપણા અંદરની અનુભૂતિની વાત છે, અનુભવ હોવો જોઈએ. કઈ બધું ગુરુજી કઈ ચોપડીમાં લખી ન દે. જે કઈ ભણાવ્યું હોય એ પછી સામે કઈ કેટેગરીના વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને જોઈને અમારે કથા કહેવાની હોય. પછી અહીંથી હાઈ લેવલનું બધું વાત કરીએ તો તમને સમજાય નહીં, તો એ કઈ ખોટી વસ્તુ. જે કથાઓ છે ભગવાનની એ તમને સારી રીતે સમજાઈ શકવી જોઈએ. આવો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત હોવો જોઈએ. બીજું દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપવાની અંદર કુશળ હોવો જોઈએ. જે દ્રષ્ટાંત દ્વારા તમે એ વાતને સારી રીતે સમજી શકવા જોઈએ. દ્રષ્ટાંતની અંદર કુશળ હોવો જોઈએ. ધીર ગંભીર હોવો જોઈએ. વક્તા કાર્યેષુ નિષ્પૃહ, આવા વ્યક્તિને વક્તા બનાવો અને એ વક્તા દ્વારા જે કાંઈ કહેવામાં આવે એ જીવનની અંદર આપણે ફલિત થાય છે. કારણ કે અહીંથી જે કાંઈ બધું હું કહું એ કાંઈ બધું જ તમારા જીવનમાં લાગે ને. કેમ? તો કે જેટલું હું જીવનમાં કરતો કામ કરતો હોય, જેટલું હું ભગવાનની નજીક હોય એટલું જ તમને કહું, એટલું જ તમારા સુધી પહોંચે. બીજું બધું ત્યાંથી દૂર થઈ જાય. આવા વક્તાનું નિમણૂકતિ કરવી અને ભગવાનની કથા કરવી. ત્યાર પછી કીધું શ્રોતાઓના લક્ષણો. શ્રોતાઓએ ભગવાનની કથા કઈ રીતે સાંભળવી? સૌ પ્રથમ તો ભગવાનની કથા થતી હોય એવા દિવસોની અંદર કેવલ દૂધ અને ફળનો જ આહાર લેવો જોઈએ. બીજું, એ ન બની શકે તો ફલાહાર કરવું. બે સમય ફલાહાર કરી અને 7 દિવસ ભગવાનની કથા સાંભળવી. એ ન બની શકે તો એક સમય ફલાહાર કરવો અને એક સમય ભોજન કરવું. આ રીતે પણ કથા સાંભળી શકાય. કદાચ આ ન થઈ શકે, કોઈ ભૂખા પણ ન રહી શકતું હોય તો શું કરવું? તો કે 2 ટાઈમ જમી અને પછી ભગવાનની કથા સાંભળવી. પણ ભગવાનની કથા ચોક્કસ સાંભળવી. બીજું, જ્યાં સુધી ભગવાનની 7 દિવસની કથાઓ શરૂ હોય એવા સમયની અંદર અસત્યનો ત્યાગ કરવો, આહારની અંદર શુદ્ધિ રાખવી, વિહારની અંદર શુદ્ધિ રાખવી, ઊંચા આસનની ઉપર 4 પાયાવાળી વસ્તુ પર સૂવું કે બેસવું નહીં, ભૂમિ શયન કરવું, નખરુવાડાનું છેદન ન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભગવાનના સતત મંત્રનો જપ કરવો, સાત્વિક આહાર અને સાત્વિક પોશાક દ્વારા આ 7 દિવસ પસાર કરવા. આ રીતે કથા સાંભળવામાં આવે. બીજું, કથા સાંભળતા સમયે એક આસન ઉપર બેસીને ભગવાનની કથા સાંભળવી. એક આસનનું બહુ મહત્વ બતાવ્યું છે. આ એક આસન એટલે કે આજે જ્યાં બેઠા છે ત્યાં જ કાલે બેહીને સાંભળવું એવું નહીં. નગર કાલ પાછું એવું થાય 5 મિનિટ વળી મોડા આવી અને એમાં કોઈક બેહી ગયું તો વળી એને ઊભા કરી, ભાઈ ઊભા થાવ. કેમ? તો કે આ અમારી જગ્યા છે. એવું આસન નહીં. એક આસન એટલે કે શાસ્ત્રમાં કીધું છે આસન, મૂર્તિ, મંત્ર, માળા આ બધું એક નક્કી હોવું જોઈએ. આ બધું ફરે નહીં. જે પૂજાનું આસન હોય એ પૂજાના આસનની ઉપર બેસીને જ ભગવાનનું કથાનું શ્રવણ કરવું જોઈએ. પછી એ જ આસન આપણે ભોજન કરવા માટે લઈએ, એ જ આસનને આપણે કોઈ મહેમાન આવે તેને બેસવા માટે આપીએ. આમ નહીં. આસન સિદ્ધિ હોવી એ ખૂબ જરૂરી છે. એક આસન ઉપર બેસીને ભગવાનની કથા સાંભળવી. ત્યાર પછી એ કથા સાંભળતા સમયે કોઈ કદાચ ઘરની અંદર ગૌમુખીને માળા હોય તો એ ગૌમુખીને માળા લઈ આવી શકે, અથવા નોટ અને પેન લઈ આવીને રાખી શકે. કથા સાંભળતા કોઈ એવી વસ્તુ લાગે તો એ નોટ પેનમાં તમારે બુક ટીક કરી લેવાની, અથવા તો ભગવાનના નામ સ્મરણ જપ કરતા કરતા ભગવાનની કથા સાંભળવી જોઈએ.
સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિ નિત્ય કર્મ કરી નિત્ય ભગવાનની પૂજા કરવી, ભગવાનના દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ભગવાનને વહેલા જગાડવા માટે પ્રભાતિયા ઉગાવા. હવે આ જે વ્યાસપીઠ છે એ કોઈ સામાન્ય સ્ટેજ નહીં, પણ સ્વયં પરમાત્મા આની ઉપર બિરાજમાન છે. સવારમાં વહેલા ઉઠીને અહીંયા ઘરના વડીલોએ આવી, લેડીઝોએ આવીને પ્રભાતિયા ગાવા જોઈએ, ભગવાનને જગાડવા જોઈએ. એટલે આપણે જગાડશું બનશે તો કાલે, નકર મોબાઈલમાં જગાડજો ને, એમાં મૂકીને આપણે ભગવાનને જગાડવાનું. અને એમ છતાંય અમારે બાપભાઈ ગોહિલ અને જે કાંઈ સંગીત વૃંદો, એક તો ખરેખર આ સંગીત વૃંદોને આપણે વધાવીએ કે જેના દ્વારા આપણે બધાને આ આનંદ આવે છે. નોકરું બોયલા રાખવું તમને નહીં ગમે. એટલે સૌપ્રથમ પહેલાં જે બેઠા છે એ અમારા બાપભા ગોહિલ, જે અમારી શરૂઆતની કથાઓમાંથી સતત અમારી સાથે રહે છે. અને આમ બધી જ જગ્યાએ તમે એના માટે કોઈ એવી વસ્તુ નહીં કે ભાઈ આ ન કરી શકે. તમે હાર્મોનિયમ આપો તો હાર્મોનિયમ વગાડે, તબલા ઉપર બેસાડો તો તબલાય વગાડી દે, આ બાજુ ઓર્ગન પેડ એમાં ગમે ત્યાં મૂકો એ બધું કરી દે, ગાઈ દે, ભજન ગાઈ દે, હાસ્યની અંદર તમને રમૂજ કરાવી દે. લોક સાહિત્યકાર છે, પોતે યોગી ચોકની અંદર પોતાનો ક્લાસ ચલાવે છે સંગીતના. પરંતુ આ એકબીજાના મન મળી ગયા એટલે આપણી કથાઓની અંદર પોતે આવે છે. એટલે પહેલાં તો બાપભા ગોહિલને આપણે ખૂબ તાલીઓના નાથી વધાવીશું. એમની બાજુની અંદર આમ અમારે સાહિત્યકારો ઘણી વખત કે તાલી પાડવી ને તો નોખી નોખી નહીં પાડો, એક હારે પાડજો એમ ભેગી, તો એને કંઈક ઉગે. એમની બાજુની અંદર જે તબલાની સંગતની અંદર છે એ આપણે મયુરભાઈ દુધરેજિયા છે, એમને પણ ખૂબ તાલીઓના નાથી વધાવીએ. એમની પાસે ઓર્ગન ઉપર જે બેઠા છે એ અમારા ઉમિયા ધામની અંદર જે સતત અમારી સાથે હોય એવા અમારા કપિલ મહારાજ છે, એમને પણ ખૂબ તાલીઓના નાથી વધાવીએ. એમની બાજુમાં જે પેડ ઉપર બેઠા છે એ અમારા મહેન્દ્રભાઈ છે, એમને પણ ખૂબ તાલીઓના નાથી વધાવીએ, જે બાપભાઈના દીકરા છે. અને આખો પરિવાર, જો કે એમની સરનેમ છે ગોહિલ. ગોહિલ એટલે કે પોતે દરબાર છે. હવે દરબારને સંગીતને આમ ક્યાંય આમ આગે આગે જુઓ ને તો એ ક્યાંય નેડો જોવા ન મળે. એમ છતાં એ બધું આખું કુટુંબમાં છે, ફેમિલી. પણ એ કંઈક ભગવાનની કૃપા, અને એની અંદર કીધું એમ કે આમ બધી કૃપાથી એ કોઈ પણ સંગીતના વૃંદની ઉપર એને બેસાડો તો એ પોતે કરી બતાવે. તો સવારે તો આપણે પ્રભાતિયા ગાવાના જ છે, પણ એકાદો અંતરો અત્યારે આપણે સાંભળી અને કથાની અંદર પ્રવેશ કરીએ. ઘેરી ઘેરી સૌ કોઈ કેસે
અને મયા ભાગરના સ્વામી પૂરણની તપસ્તાની રે મેં કાનુડા તોરી ગોવાલ મેં કાનુડા તારી ગોવાલ મોરલીએ જાણી રે મેં કાનુડા તારી ગોવાલ મેં કાનુડા તારી ગોવાલ મેં કાનુડા તારી ગોવાલ. આવા સવારની અંદર વહેલા ઉઠી અને ભગવાનના પ્રભાતિયા ગાવા અને ભગવાનને જગાડવા, ત્યાર પછી વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી. એનું પણ ખૂબ શાસ્ત્રની અંદર મહત્વ બતાવ્યું છે. 1, 3, 5, 7 જે કાંઈ ભગવાને શરીર સ્વસ્થ આપ્યું છે એના દ્વારા આ વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી. જુવારાને જળ પીવડાવવું, ભગવાનના સ્થાપિત દેવતાઓની પૂજા કરવી, આ બધા શ્રોતાઓના લક્ષણ છે. કીધું એમાં સંગીતવાળાએ તો આપને આનંદ કરાવે છે, પરંતુ જેના દ્વારા મારો અવાજ તમારા સુધી પહોંચે છે એવું અમારું સુરતનું એક સાઉન્ડની અંદર ગુંજતું એવું નામ એસપી સાઉન્ડ, એમાંય વિશાલભાઈ બોગરા અને નિકુંજભાઈ બોગરા, ખૂબ તાલીઓના નાથી આપણે એમને વધાવીએ કે આમ મહારાજનો અવાજ બેસવા નહીં દેતા, એવો અવાજ આપ્યા રાખજો. બીજા આ બાજુ પાઠની અંદર ભાગવતજીનું પારણ કરે છે. ખરેખર ભગવાનની કૃપા છે કે બંને ભૂદેવો એ ભાગવત કથાકાર જ છે. એ આમાંથી કદાચ હું ઉતરી જાઉં તો એ બેમાંથી ગમે ને બે હાડો તો એ તમારું નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી શકે. પણ આમાં એવું છે કે ડ્રાઈવર એક હોવા જોઈએ. એક હેન્ડલ પકડે ને એક ક્લચ પકડે ને બ્રેક પકડે ને તો એ ક્યાંય પહોંચે નહીં. એટલે તમે જે કાંઈ નિમણૂકથી કરી એમાં પહેલાં જે બેઠા છે એ વિશાલભાઈ શાસ્ત્રીજી છે. આજથી લગભગ 15-20 દિવસ પહેલાં જ એમની ભાગવત કથા પૂર્ણ થઈ ને એ જ્યાં બેઠા છે ત્યાં હું બેઠો હતો. આજે હું અહીંયા બેઠો છું ને એ ત્યાં બેઠા છે. એટલે એમને પણ ખૂબ તાલીઓના નાથી આપણે વધાવીશું. એમની બાજુની અંદર બેઠેલા જે સંહિતાનું પારણ કરે છે એ મારા મોટાભાઈ અશ્વિનભાઈ, એમને પણ આ અધિક મહિનાની અંદર 1 મહિના દિવસ સુધી આપણા મેરુલક્ષ્મી મંદિરની અંદર દરેક શ્રોતાઓને કથાનું શ્રવણ કરાવ્યું એવા મારા મોટાભાઈ અશ્વિનભાઈને એમને પણ ખૂબ તાલીઓના નાદથી આપણે વધાવીશું. સાથે સાથે જે આયોજક જેના દ્વારા આજે તો તમે મને લાઈવ નિહાળી શકો છો, પણ વર્ષ દિવસ પછી 2-5 વર્ષ પછી પાછી આ ઝાંખીની યાદ કરવી હોય તો જે આ સ્ટુડિયો દ્વારા આપણે આ કથાની જે કેસેટ બને છે તેવા ડીજા સ્ટુડિયોના માલિક એવા મનીષભાઈ અને સંતોષભાઈને પણ આપણે ખૂબ તાલીઓના નાદથી વધાવીશું. તો આ રીતે ભાગવત શાસ્ત્રની અંદર શ્રોતા અને વક્તાઓના લક્ષણ બતાવી ભાગવતજીનું મહત્વ અહીંયા છે, મહાત્મ્ય છે પૂર્ણ બતાવે છે. પરંતુ મહાત્મ્ય પૂર્ણ કરી દઈએ અને જો ભાગવતજીના પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ ન કરીએ ત્યાં સુધી આપને રજા મળતી નથી, એ વિરામ આપી શકતા નથી. એટલે ભાગવતજીના સ્કંદના પહેલા જ ચરણના પહેલા શ્લોકની અંદર આપણે પ્રવેશ કરીએ, પહેલો શ્લોક સાંભળીએ અને ત્યાર પછી આ કથાના સત્રને વિરામ આપીએ. આરતી થાળ પ્રસાદી આગળની જે કાંઈ સૂચના છે એ પ્રમાણે આગળ આપણે વર્તન છે. આવો મંગલાચરણની અંદર પ્રવેશ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વવિઘ્નાસ્વરાટ તેને બ્રહ્મરુદાયયાદિકવયે મુહ્યાન્તિ યત સૂરયા તેજો વારિવૃતામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા નામ્ના સ્વેન સદા
સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીનું પ્રથમ શ્લોકનું મંગલાચરણ સાંભળી આવો આજની કથાને આપણે વિરામ આપીએ. આગળની જે કાંઈ સૂચનાઓ છે એ સૂચનાઓને સાંભળશું. એ પૂર્વે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને આમ તો ડેઈલી આપણે એવી ઈચ્છા છે કે 2-5 મિનિટ જે કાંઈ સમયની અનુકૂળતા છે એ આપણે રાસ લઈ અને પછી આ કથાને આપણે વિરામ કરીશું. એટલે આવો પેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે 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 રામ 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 સીતા રામ રામ રામ. હરે 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 રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. બોલો શ્રી ભાગવત ભગવાન કી બાલકૃષ્ણ લાલ કી. પિતૃનારાયણ દેવ કી. કુલદેવી માત કી. સદગુરુ દેવ કી. સત્ય સનાતન ધર્મની. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ ભાગવત કથા નિમિત્તે પ્રથમ દિવસ મંગલાચરણ સત્ર એની અંદર આપણે કથાની શ્રવણ વિધિ, શ્રોતા વક્તાઓના લક્ષણ અને આ કથા પિતૃઓના મોક્ષ અર્થે કેમ એ બધી જ કથાને આપણે સાંભળી પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કર્યા. કાલના દિવસની અંદર પણ ખૂબ સરસ કથાઓ છે. વ્યાસ પરિવાર આયોજિત જે આ કથા છે, આ કથા અંતર્ગત કથાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 7 કલાકનો છે. કદાચ કોઈ પરિવારજનો હોય, કોઈ સોસાયટીના સભ્યો હોય, જે કોઈને આમંત્રણ મળેલું છે, આ બધાના જાણકારીને માટે કથાનો પ્રારંભ અહીંયા એક્ઝેક્ટ 3 કલાકે શરૂ થઈ જશે. નિયમ એવો હોય છે કે કથાને કહેનાર વક્તા વ્યાસપીઠ પર આવે એના 10 મિનિટ પહેલા આપણે આવવું જોઈએ. સમજાય ને? વક્તાને અહીંયા આવવું છે ને આપણે આવી રીતે ખુરશીમાં ન બેઠા હોઈએ તો વક્તા આવીને કોને સંભળાવશે?
તો એક એવો નિયમ છે, આ પહેલો દિવસ છે એટલે બધી નાની મોટી સૂચનાઓ હોય. 3 વાગે એક્ઝેક્ટ વક્તા પધાર છે, તો 2:45 થી 5 કે 2:45 સુધીમાં આપણે બધાએ સ્થાન લઈ લેવું. કથાના વક્તા પધારે એટલે આપણે બધા ઊભા થઈ એમને માન આપશું. એ પોતે જ્યારે વ્યાસપીઠ પર બિરાજ છે પછી આપણે બધા બેસશું. અને જ્યારે કથાના વક્તા અહીંથી રજા લે ત્યારે પણ આપણે બધા ઊભા થઈ એમની વ્યાસપીઠને એમના જ્ઞાનને સન્માન આપી એ જાય પછી આપણે કથા મંડપ છોડશું. આવો નિયમ અને ક્રમ હોય છે. બની શકે ત્યાં સુધી આપણે આને સાચવશું. કીધું એમ કથાની સાથે કીર્તન હોય છે, કીર્તનની સાથે ભક્તિ હોય છે. એટલે ખાલી કથા કરવાથી કઈ ભગવાન રાજી થતા નથી. તો થોડો સમય આપણી પાસે છે તો સંગીત વૃંદને પ્રાર્થના કરીએ 2-5 મિનિટ માટે નાનું એવું કીર્તન લઈ થોડો ભગવાન આગળ નાચગાન કરી ગરબા આદિ લઈ આરતી કરી પ્રસાદ કરી પછી આપણે બધા છૂટા પડશું. તો 5-10 મિનિટ માટે જે કાંઈ કીર્તન આપણને સંભળાવે એ કીર્તનની સાથે આપણે સૌ શ્રોતાજનો જોડાઈએ. જે તમને આનંદ આવે નાનો મોટો રાઉન્ડ લઈ અને પછી આરતી કરી પ્રસાદ લઈ અને આજના સત્રને આપણે વિરામ આપશું. રાજા રણ છોડ તારું મોકળું રે, ભૂલી જવાય રાજા રણ છોડ તારું મોકળું રે, ભૂલી જવાય રાજા રણ છોડ તારું મોકળું રે, ભૂલી જવાય
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આરતી પ્રસાદ લઈ પછી આપણે સૌ છૂટા પડશું. તો પરિવારજનો જે કાંઈ હાજર છે એ પ્રથમ દિવસની પહેલા દિવસની આરતીની અંદર પધારે. આરતી કરી પ્રભુ નામનો પ્રસાદ લઈ વક્તાશ્રી અહીંથી જગ્યાને છોડે પછી આપણે બધા સ્થાન છોડીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। यानि कानि च पावानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे। भगवान ने आरती आपी जवानी हस्तयो दिवाभि अभिवंदनम तमारे आरती लई जवानी स्वात्म कल्याणार्थे आत्मात्वम चक्षुत्वम अभिवंदनम बधे आरती लई जवानी भगवान ने प्रसाद धरेलो छे અહીંથી પ્રસાદ સ્વીકાર बोले